વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીસીસી ભાગ 2 ની અંદર એકમ 3 એટલે કે ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ એ એકમની વાત કરવાની છે. પહેલા આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 વિશે ઘણી બધી માહિતી મેળવી છે. બરાબર છે. સેક્રેટરીનું શું મહત્વ હતું, બરાબર, સેક્રેટરીની ફરજો, એના કાર્યો, એની નિમણૂક, એ બધી ઘણી બધી માહિતી આપણે આગળ મેળવી છે. બરાબર. એ કંપની સેક્રેટરીની વાત હતી. હવે કંપનીની સ્થાપના કેવી રીતે થાય છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે. આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીનો અર્થ એવો થાય કે ભાઈ કોઈ એક વ્યક્તિ એક ધંધાનો માલિક હોય. દાખલા તરીકે કોઈ દુકાનદાર છે તો પોતે માલિક છે, બરાબર છે. કોઈ ચાની લારીવાળો છે એ પોતે પણ એક માલિક જ છે પોતાના ધંધાનો. એવી રીતે ભાગીદારી પેઢીની વાત કરીએ તો એ વૈયક્તિક માલિકી કરતાં કંઈક અલગ છે, બરાબર, કે એમાં અલગ અલગ ભાગીદારો ભેગા થઈને કોઈ ધંધાની શરૂઆત કરે છે, બરાબર. તો એ ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકી એ બે એકબીજાથી ઘણી અલગ છે. પણ એનાથી વિસ્તૃત જો કોઈ વાત કરીએ તો એ છે કંપની. તો કંપનીની સ્થાપનાની વિધિ કંઈક અલગ જ છે, બરાબર. કહી છે કે કંપનીની સ્થાપનાની વિધિ કઈ રીતે થાય, તો એની જરૂરિયાત શા માટે ઊભી થઈ, બરાબર. જેમ જેમ ધંધાનો વિકાસ થતો ગયો, પહેલાં નાની દુકાન હતી, એમાંથી ભાગીદારી પેઢી થઈ, બે માણસો ભેગા થઈને ધંધો શરૂ કર્યો, પછી વધારે નાણાંની જરૂર પડી એટલે માણસો દ્વારા શેર બહાર પાડીને નાણાં ઉઘરાઈને કંપનીની શરૂઆત થઈ. એ રીતે કંપનીની શરૂઆત તો થઈ, પણ એની સ્થાપના કઈ રીતે કરવી, બરાબર, એક વિધિ છે. તો એના માટે આપણે થોડીક માહિતી મેળવવાની છે. તો અહીંયા આપણે એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ કે એની પ્રસ્તાવના શું કહે છે આ એકમની. તો વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. વિશાળ વેપાર કરવા માટે કંપની સ્વરૂપ ખૂબ જ અગત્યનો છે. દેશની અંદર કે દેશની બહાર, બરાબર, જો ધંધો ઉદ્યોગ કરવો હોય તો કંપનીની સ્થાપના જરૂર છે. કંપની ખૂબ અગત્યની બાબત છે. એટલે વિશાળ વેપાર માટે કંપનીનું સ્વરૂપ જે છે એ ખૂબ જ અગત્યનું છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની કેવી વ્યક્તિ છે? ભાઈ કૃત્રિમ છે. એ વ્યક્તિત્વ ધરાવે, પોતે એક વ્યક્તિ છે પણ મનુષ્ય દ્વારા સર્જિત છે. મતલબ કે માણસો એને બનેલી છે, એટલા માટે એને કૃત્રિમ વ્યક્તિ કહે છે. કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી, બરાબર. એને કાયદાકીય રીતે એને અસ્તિત્વમાં લાવવામાં આવે છે પણ એ આપોઆપ આવતું નથી. એટલે એવું કહે છે કે તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી અને અસ્તિત્વમાં આપવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. એને કાયદાકીય જો અસ્તિત્વ તમારે આપવું હોય તો એના માટે વિધિ છે જે જટિલ છે, અટપટી છે અને લાંબી છે, બરાબર. કે કંપનીને કાયદાકીય રીતે જો તમારે અસ્તિત્વમાં લાવવું જ હોય તો એની વિધિ કરવી પડે અને એ વિધિ કેવી છે? જટિલ છે અને લાંબી છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળ છે. તમારે કોઈ નાની ચાની લારી અથવા કોઈ દુકાન સ્થાપવી છે તો એની જો સ્થાપવું હોય, શરૂઆત કરવી હોય તો એકદમ સરળ છે કે ભાઈ પોતે પોતાના પૈસા વડે પોતાના પૈસા વડે નાની દુકાન અથવા મોટી દુકાન અથવા ચાની લારી અથવા કોઈ નાની મોટો ધંધો શરૂ કરી શકે છે. એમાં નિર્ણય લેવા માટે પોતે જાતે જ નિર્ણય લેવાનો છે, બીજા કોઈને પૂછવાના હોતા નથી. એટલા માટે એટલે એની સ્થાપના એકદમ સરળ છે. એનાથી આગળ વધીએ તો ભાગીદારીની વાત કરીએ તો ભાગીદારીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે, કંઈક વધારે છે. વૈયક્તિક માલિકી એક નાના સ્વરૂપમાં છે, જ્યારે ભાગીદારી એનાથી થોડા મોટા સ્વરૂપમાં છે. અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. તમે ભાગીદારી પેઢીની શરૂઆત કરી છે, કોઈ સંસ્થા સ્થાપી છે, કોઈ ધંધો વ્યવસાય શરૂ કર્યો છે, તેની નોંધણી કરાવવી તમારા માટે ફરજિયાત નથી, બરાબર છે. તમે ઈચ્છો ત્યારે એની શરૂઆત કરી શકો છો, એટલે નોંધણી ફરજિયાત નથી. તેની સરખામણીમાં હવે વાત કરીએ તો કંપનીની સ્થાપના, બરાબર, એનાથી વધારે વાત કરીએ તો કે કંપનીની સ્થાપના એ વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. જો કંપનીની તમારે સ્થાપના કરવી હોય તો એની વિધિ કેવી થશે? લાંબી થશે, અટપટી થશે અને ઘણી ખર્ચાળી થવાની છે, બરાબર મિત્રો. તો આ આપણે થોડુંક એના વિશે જોયું. હવે આગળ જોઈએ તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. તો કંપની અસ્તિત્વમાં કઈ રીતે આવે છે, બરાબર, એટલું તમારે યાદ રાખવાનું છે. કંપની અસ્તિત્વમાં કઈ રીતે આવે છે તો કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. જે કંઈ જરૂર છે જોગવાઈઓનું પાલન કરવાનું છે. કંપની ધારાની જે જોગવાઈઓ છે એનું પાલન કરવાનું છે.
જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ જ્યારે કરીશું ત્યારબાદ કંપનીનું અસ્તિત્વમાં આવે છે. અને આ રીતે કૃત્રિમ કાનૂની શું કહે છે? આ રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને શું કહીશું? સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ એક નાની વ્યાખ્યા પણ તૈયાર થઈ ગઈ તમારે અહીંયા આગળ, બરાબર? કે આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરાબર છે? આપણે અહીંયા આગળ કંપનીનો અર્થ જોવાનો છે. તો કંપનીનો અર્થ શું થાય છે? આપણે થોડી પ્રસ્તાવના જોઈએ હવે એનો અર્થ શું થાય છે. તો કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. શું કહે છે કે કાયદાકીય રીતે અને ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ અર્થ નથી, પણ બ્રિટિશ કોમન લો મુજબ શું કહે છે? પણ બ્રિટિશ કોમન લો મુજબ શું કહે છે કે કંપનીનો શું કહે છે? કંપનીનો કાયદાકીય અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે. શું થાય છે? કે કાયદાકીય અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. અને કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય. કંપનીના સભ્યો શું થઈ જાય? તો કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થઈ જાય કે પછી મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે વિદ્યાર્થી યાદ રાખવાનું છે આટલું કે ભાઈ ભલે કાયદો બદલાઈ જાય, અહીંયા શું કહે છે કે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. હવે એની વ્યાખ્યા શું કહે છે? તો કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપાયેલી કંપની 2013 પહેલા હોય કે 2013 પછી જે પહેલા જે કાયદા હતા એ પ્રમાણે, બરાબર? અને 2013 નહીં એટલે બે કાયદાઓ હતા, બરાબર? કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપાયેલી કંપની, એને શું કહીશું? કંપની. બરાબર? કંપની માટેની આ એક વ્યાખ્યા છે. હવે મિત્રો જોઈએ કે કંપનીના લક્ષણો શું છે. તો કંપનીના લક્ષણો છે તો સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપની એક સ્વતંત્ર છે, બરાબર છે? માલિક અલગ છે અને કંપની પોતે અલગ છે. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. કેવું છે? વિશિષ્ટ. કારણ કે પોતે બીજી વ્યક્તિ કરતાં અલગ છે, સ્વતંત્ર છે, માણસ કરતાં એ અલગ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. કેવું છે? કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ એ છે. બીજું લક્ષણ શું કહે છે કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. અહીંયા જે કંપનીના સભ્યોની જે જવાબદારી છે કેવી છે? મર્યાદિત છે. કંપનીની પોતાની જવાબદારી વધારે છે એવું કહેવા માંગે છે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કેવી રીતે ધરાવે? કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. કંપની શું છે કે ભાઈ સંપત્તિની અને જવાબદારીની શું છે? પોતે માલિક છે. કંપનીની પોતાની કોઈ પણ પ્રોબ્લેમ થાય એની પોતાની જવાબદારી છે. અને કંપની જે કંઈ મિલકતો છે, જે કંઈ પ્રોપર્ટી છે એ કંપની પોતાની છે, એની માલિકી પોતાની છે. પરંતુ સભ્યોની જવાબદારી કેવી છે? તેને ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. એને જેટલા શેર લીધા છે એટલે એની જવાબદારી, બાકીની બધી જવાબદારી કંપનીની, બરાબર? એટલે કે જ્યારે શેર ધારકો જેટલા શેર ધારણ કર્યા છે એટલી જ એની પૂરતી જવાબદારી છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની સ્થાપના રચના થઈ શકે છે. જો તમારે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના કરવી હોય અથવા સ્થાપના કરવી હોય તો તમે કરી શકો છો. ત્રીજું લક્ષણ શું કહે છે? તો કે કાયમી અસ્તિત્વ. હવે આ કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયમ માટેનું છે. એના કર્મચારી મૃત્યુ પામે તો પણ કંપની કંઈ બંધ થતી નથી. તો ચાલુ જ રહે છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. કંપની કેવી છે? કૃત્રિમ વ્યક્તિ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ પર અસર થતી નથી. બરાબર? કંપનીનો જે કામ કરનાર વ્યક્તિ છે, એનો જે માલિક છે, મૃત્યુ પામી જાય તો પણ કંપની અથવા તો માંદગી હોય તો એના કારણે કંપનીને કોઈ અસર થશે નહીં. કંપની એના પ્રમાણે ચાલુ રહેવાની છે. બરાબર? તો આપણે ફરી એકવાર એની વ્યાખ્યા જોઈએ, ફરી એના પાછા એ ત્રણ લક્ષણો જોઈએ છે. તો અર્થ શું કહે છે કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી અને
બ્રિટિશ કોમન લો મુજબ શું કહે છે કે કંપનીનો કાયદાકીય અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. કાયદાકીય અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. અને કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર થશે નહીં. વ્યાખ્યા શું કહે છે કે કંપની ધારા 2013 પ્રમાણે કંપનીની એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની સ્થાપના કરી હોય, શરૂઆત કરી હોય, બરાબર, પણ કઈ રીતે થઈ? કંપની ધારા પ્રમાણે થઈ હોવી જોઈએ. આપણે લક્ષણોની વાત કરીએ, એકવાર ફરી યાદ કરી લઈએ. તો એનું પહેલું લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીનું વ્યક્તિત્વ એના માલિક કરતા અલગ છે, સ્વતંત્ર છે. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બીજું લક્ષણ તો કે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી છે. સભ્યની જવાબદારી મર્યાદિત રહેશે, કંપનીની જવાબદારી વધારે રહેશે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિત્વ તરીકે સંપત્તિ અને જવાબદારીનો માલિક છે, બરાબર, પરંતુ સભ્યની જવાબદારી તેને ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. કાયમી અસ્તિત્વ વાળો પોઈન્ટ જોઈએ તો કે કાયમી અસ્તિત્વ એટલે શું? તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ પર અસર થતી નથી. સભ્યો મરી જાય, મૃત્યુ પામે તો એની અસર કંપની પર થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂરા 3 લક્ષણો જોયા કંપનીના. હવે ચોથું લક્ષણ શું કહે છે કે અલગ મિલકત. કંપનીને અલગ મિલકત મળે છે. કંપની અલગ વ્યક્તિ હોવાના કારણે શું કહે છે કે કંપની અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે ખરીદી શકે કે વેચી શકે છે, બરાબર. કોઈ પણ મિલકતો કંપની શું કરે? પોતાના નામે ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર અધિકાર નથી, બરાબર. અહીં એવું કહેવા માંગે છે કે કંપની અલગ વ્યક્તિત્વ ધરાવે છે. અલગ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી અલગ વ્યક્તિ છે અને અલગ વ્યક્તિ છે એટલા માટે કંપની પોતાનામાં મિલકતો ખરીદી શકે છે અને મિલકતો વેચી પણ શકે છે. અહીંયા આગળ શેર હોલ્ડરો, બરાબર, શું કહે છે કે અહીંયા આગળ શેર હોલ્ડરો એ મિલકતો ઉપર અધિકાર કરી શકતા નથી. ત્યારબાદ જોઈએ શેરનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર શેર હસ્તાંતરણ મતલબ કે નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. દાખલા તરીકે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા છે, બરાબર છે, એટલે અત્યારે હું એ કંપનીનો શેર હોલ્ડર છું. હવે એ શેર હું બીજી વ્યક્તિને આપી દઉં છું, બરાબર, બીજી વ્યક્તિને આપી દઉં અથવા વેચી દઉં છું, તો એનો મતલબ એવો થાય છે કે મેં મારા શેરનું શું કર્યું છે? હસ્તાંતરણ કર્યું છે, બરાબર. કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. છઠ્ઠા નંબરનો મુદ્દો શું કહે છે કે કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. કંપની પોતે અન્ય વ્યક્તિ ઉપર દાવો કરી શકે છે અને બીજી કોઈ વ્યક્તિ કંપની ઉપર દાવો કરી શકે છે. કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈ પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે, બરાબર. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણોસર કંપની સામે દાવો કરી શકે છે. ઘણીવાર એવું બનતું હોય કે કંપની બીજી કોઈ વ્યક્તિ પર દાવો કરતું હોય છે. કંપનીને યોગ્ય પ્રમાણમાં કામ ન મળતું તો કંપની સામે બીજી વ્યક્તિ સામે દાવો કરી શકે છે. ઘણીવાર પછી એવું બને કે કંપની પોતાના કંપની ધારા પ્રમાણે કામ ના કરતું હોય તો કોઈ અન્ય વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ કંપની સામે દાવો કરી શકે છે. તો એ આપણા 6 નંબરનો મુદ્દો થયો. 7 નંબરનો મુદ્દો શું કહે છે? તો વ્યવસાયિક સંચાલન. હવે કોર્પોરેટ ક્ષેત્રમાં શું હોય છે કે વ્યવસાયિક મેનેજરો, કોર્પોરેટ ક્ષેત્રમાં શું હોય છે તો કે કોર્પોરેટ ક્ષેત્રમાં વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. શું કહે છે? તો વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. અને વ્યવસાયિક મેનેજરો શું કરી શકે છે? તો વ્યવસાયિક મેનેજરો કાર્યક્ષમ અને ગતિશીલ હોય છે જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે, બરાબર. એટલે ફરી સમજીએ કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે અને વ્યવસાયિક મેનેજરો કાર્યક્ષમ અને ગતિશીલ હોય છે, તેથી જે કંપનીને પ્રગતિના શિખરો એ લઈ જઈ શકે છે. એટલે આ કહેવાય વ્યવસાયિક સંચાલન જે કંપનીની અંદર થાય છે. 8મા નંબરનો મુદ્દો કે
નાણાકીય વ્યવસ્થા. હવે કંપની પૈસા ક્યાંથી મેળવશે, નાણાં ક્યાંથી મેળવશે? તો કંપની શેર કે ડિબેન્ચર દ્વારા, એટલે કે શેર ડિબેન્ચર બહાર પાડે છે અને એના દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. કંપનીને જ્યારે પૈસાની જરૂર હોય, નાણાંની જરૂર હોય ત્યારે શું કરે છે? શેર બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે અને એ નાણાં દ્વારા, એ પૈસા દ્વારા ધંધાની શરૂઆત કરે છે. તો આ છે કુલ 8 મુદ્દાઓ આપણે અહીંયા આગળ જોયા છે. બરાબર છે. તો કંપનીના જે લક્ષણો છે એમાં 4 અહીંયા આપેલા છે કે અલગ મિલકત, શેરનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે કે કંપની ઉપર દાવો થઈ શકે, વ્યવસાયિક સંચાલન, નાણાકીય વ્યવસ્થા. બરાબર. તો આ જે પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આપણે પહેલો પોઈન્ટ શું જોયો હતો? તો પહેલો પોઈન્ટ આપણો કયો હતો લક્ષણોની અંદર? તો પહેલો પોઈન્ટ હતો સ્વતંત્ર વ્યક્તિત્વ. પછીનો પોઈન્ટ હતો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. પછી ત્રીજા નંબરનો મુદ્દો હતો કાયમી અસ્તિત્વ. ચોથા નંબરનો મુદ્દો હતો અલગ મિલકત. પાંચમા નંબરનો મુદ્દો હતો શેરનું હસ્તાંતરણ. છઠ્ઠા નંબરનો મુદ્દો હતો કંપનીનો દાવો કરી શકે કે કંપની ઉપર દાવો થઈ શકે છે. સાતમા નંબરનો મુદ્દો હતો વ્યવસાયિક સંચાલન અને આઠમા નંબરનો મુદ્દો હતો નાણાકીય વ્યવસ્થા. તો અહીંયા આગળ આપણે આજે શું શીખ્યા? તો યાદ કરી લઈએ. તો પહેલા આપણે ચેપ્ટરનું નામ શું હતું? તો કે કંપનીના સ્થાપનાની વિધિ. એની અંદર આપણે પહેલા પ્રસ્તાવના જોઈ હતી. પ્રસ્તાવના બાદ એનો થોડોક આપણે અર્થ સમજ્યા હતા. અર્થ બાદ આપણે એની વ્યાખ્યા જણાવી હતી અને વ્યાખ્યા બાદ આપણે એના કંપનીના જે લક્ષણો છે એની ચર્ચા કરી હતી. એવા 8 મુદ્દાઓ એના લક્ષણોના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમારો આભાર. થેન્ક યુ.